Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn, ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning, and this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting, and I'll never look back, moving on. રેડી થઈ છે કમ્પ્લીટ. બસ તો હવે મને પ્લાસ્ટર કરાને ને સતર લગાવવા નહીં ને થોડું ફર્નિચર કરીને આ દુકાને હવે એગ્રોનું કરવું છે મારે. તો એવું કામકાજ બધું પૂરું કરી નાખવું છે. પહેલા રહ્યું ને મારું કરું પછી ગામ વાળાનું હજી તો 4.5 વર્ષ પડે છે. એટલે પછી સીધા મહિનામાં હું ગામ વાળાનું કામ કરી નાખશું. અને આ કઠેરો કમ્પ્લીટ મારું છું મેં કીધી પરમાણે જ બનાય હો. અને એગ્રો આટલા આજુબાજુના ગામડામાં ચોય નહીં, મારા તોકણ એગ્રો નોમવાનું છાપવું પડશે. સારું સરપંચની એગ્રો ગામમાં બધે નોમ છપાઈ જાય મારું સરપંચનું કાયમ માટે રહે. નકલો સરપંચ તો જે આનું હવે નોમે નહીં આવતું. હવે જ ગમે એને જ કે હરખાજી સરપંચ કરવા એગ્રો. અને આ ચાનું પાર્લર બનાવવું હે મારે. ઓય સરપંચ હરખાજી ચા પાર્લર હવે ને તાલુકામાં ફોન કરવા દે ને. પેલું શું કર્યું મેં શું કે પેલું આલી હતી કે અરજી, એટલે મારે પેલી ગ્રાન્ટ પાસ થાય ને અને પ્લાસ્ટર ને ટાઇલ્સ બધું થઈ જાય કોનુડો આવતા આવતા. હલો સાહેબ બોલ્યા? હવે હરખાજી બોલો. આપણે પેલી ગ્રાન્ટ પાસ કરવા નથી, શું કર્યું? હજી મહિનો થાય? મહિનો કોઈ જોવા નહીં. મારે આ 2 દાડામાં કોમ કરી આલવું પડશે ને કે મુરે ને ગોધીનગર જાવ ને અરજી મેકશું. 2 દાડામાં જો મારે કોમ ના સીધો હવે ને કે મારા ગામને જવાબ શું આલો? બધા માથે સડી ગામને કે સરપંચ કશું કરતો નહીં. નવા પેલા ડોમરા કરતા કે ખરાબ છે. હવે આ પેલા જૂના સરપંચ નહીં ડોમરોજીની તે પોસું મીકી એને એમ કરીને 5 વર્ષ કાઢે. સારું આ 2 દાડામાં થઈ જાવ જો શું કીધું ને કે પછી તાલુકા ઊંધી ઉલાડશું. હા સારું હારી ને અત્યારે થોડી બીક વતાડવી પડે તો જ કામ થાય ને કશું ના વળે. પેલા જૂના સરપંચના ઘોડ 5 વર્ષ પોતાનું કરીને બેસી ગયો, ગામનો કશો વિકાસ જ નહીં કર્યો. હા કોણ બોલ્યો? આ જેઠાલાલ બોલ્યા એમ? હા બોલો બોલો, શું કામ હતું કહો? સહી સિક્કા કરાવા એમ? હા કશો વાંધો નહીં, તમને 2 દાડામાં કોમ કરી આલું. 2 દાડા હોય ને વોટ લેવો હતો મારે હોય કંથી, એટલે મહિનો પગ ખૂંજે હોય ને 2 દાડામાં કોમ કરી આલો એમ? તારી હાલો હા જેઠાલાલ, મહિના પછી આવજો તમે. એટલે વાત સાચી 2 દાડા બોલે પણ મારે ને કાલે 12 દાડા થયું છે. એમ મારે મોનતા બાચી હતી 100 મહિનાથી પેલી સરપંચમાં આવે એની જાવું છે પાવાગઢ. હવે મહિનો થાય અને બીજો મારે કોમ ઈ મકાનનું બધું જે હોય પટાવું કે મોનતા જેટલી બાચી એટલી. સારું તમે તાર મહિના ચેડ આવી જાજો મારા ઘેર. સહી સિક્કા તમને કરી આલશું, ખાલી ઘર જ મંજૂર કરવાની હે. સારું અને અમે મારે શું કોમ હોય સરપંચને બધાને સહી સિક્કા કરી આલવાને લૂંટવાના. હા એ તો સહી સિક્કા કરી આલશું. હા તમે કોઈ ચિંતા ના કરો હો. સારું આવી ગયા. મારે કી 5 દાડા ઊંધી કે કોમ થઈ જાવ જોઈએ. કશું મહિના તારું હવે કોઈનું કોમ નહીં થાય. મહિનો પગ ખૂંજાય મી. હારું કે સરપંચના ક્ષેત્રમાં બસ સ્ટેન્ડ બન્યું. અમે ગમે તો બસ સ્ટેન્ડ હતું નહીં એક એ સારું કે બનાવીશું અમે. અને પેલો જૂનો સરપંચ હતો મારો છે નકરી ગાંઠો ખાતો હતો, અમે કોઈ કરતો હતો નહીં. સારું કે સર બન્યું છે ને જવા જાવ ઘેર. હું
આ સહી સિક્કા કરી આલો ને. સહી સિક્કા પણ હાલ નહીં થાય. કેમ? એ બધા સિક્કા રે ને મારે ઘેર પડે ઈ. એ ફેર જ આપણી. ઘેર પણ મારે બહાર હેડવું છે. અને સરપંચ હા આ બસ સ્ટેન્ડ બનાવી છે તમે? ત્યાં મૂર્ખા બસ સ્ટેન્ડ નહીં, તો દુકાન હે દુકાન. ઓ તારે ઓ એને દુકાન બનાવી છે એમ? દુકાન એટલી જ છે? હવે એગ્રો સેન્ટર ને બાજુમાં ચા પાર્લર છે. ઓહો તેમાં તો 100 મહિને ગોમાં દેખાતા નતા. એ આ 100 મહિના ગ્રાન્ટ પાસ કરતો તો બધી. ગ્રાન્ટ પાસ ના થાય તમારું પાસ કરતા હતા એમ કો પેલા. શું કહો બીજું? આ સહી સિક્કા કરી આલો ને. આ સહી સિક્કા તમે જ્યાં ચૂંટણીમાં હતા નતા કહેતા કે સહી સિક્કા હું કરી આલ્યું તમને? યા જેઠાલાલ હવે તમે બંધ થો બંધ. મને હવે બધી વાતનો ખુલાસો થયો હે. પણ અમે ઓળખ્યા નહીં આલ્યા. એ તો અમને ખબર તમે અમારા ભંગાત રહીને અમારા કોણ કાપે હી. સરપંચ એવું નથી. એવું નહીં તો અમને બધી વાત મળી જી. પણ કઈ જાણું સહી સિક્કા? સહી સિક્કા આ કોનો ફોન આવ્યો વળી? હા હલો હા સહી સિક્કા જોવે. હા થઈ જાય. તમે તાર કોઈ ચિંતા ના કરો હું અત્યારે તમે હોય આવો એમ. અરે તમારે હોય નહીં આવું એક તો ખોટું હેડી મારવું હોય કે હું આવું તમારે ઘરે. એ સરપંચ મને કઈ આલો ને. એ બંધ થાકી કરી. હા હારું હું હાલ જ હેડ્યા ઘરે બાઈક લઈને હવે હો. હારું સરપંચ કઈ આલો સહી સિક્કા? No, સરપંચ કઈ આલો? આ નવા સરપંચ કેટલી આશા હતી કે નવું ઘર કરી જશે નવું કરી પણ સરપંચ કશું ઘર કરી આલતા જ નહીં નહીં સહી સિક્કા કરી આલતા નહીં કશું કરી આલતા. એના કરતા તમારો જૂનો સરપંચ હાલ તો ડોમરો અડધી રાત નતો ને તો સહી સિક્કા કરી આલતા. આ સરપંચ કશું કરી આલતા નહીં. પેલા પૈયા ફોન કરે તરત બાઇક લઈને ઉપડી ગયા. અમે એટલે બધા હેડીને આવે કશું નહીં. હારી યાદમાં ફરીથી કેવું કરવી પડશે કે આપણે નવા સરપંચ લાઈને મોટી બધી ભૂલ કરી છે. આપણે સની દેવનો ડાયલોગ છે તારીખ પે તારીખ તારીખ કે તારીખ આ જ સરપંચ કરી છે કે વહેલા વહેલા કે ફોજના કશું કરી આલતા આજ નહીં. અલ્યા તારી આ તો નવા સરપંચ વાળા મારું ઉડશું. આ તો હવે મેણા કાઢા મરી જવાનો છું. લે હવે હંતાઈ જાજે. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn, ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even. તે ગોમરાજી હા કેમ છો? અને તમે હેડતા તાર ગાડી તો વેચી મારી મેં. ચમ વેચી મારી. તાર હવે સરપંચ પાણી તમને આલ્યું છે ને? ઓ આ 100 મહિનામાં તો જુઓ કે આ દુબળા કેટલા થઈ ગયા. ઈ તો હમણાંનું મેં ખાવાનું ઓછું કઈ આપ્યું છે એટલે આ ડૂબળો થઈ ગયો હું. ખાવાનું ઓછું કરે એવા લાગતા જ નહીં તમે. અલ્યા ખાવાનું ઓછું કઈ આપ્યું છે મેં તો. તારું તમને ખબર નહીં. એટલે શું ખાવાનું? આ કે પછી આ આ ને આ બે મારું. બે બંધ થઈ ગયા એમ? હોવે ઈ તો તમે હમણાં નવા 9 દાડા પછી તમે જોજો હર રાખજો. 9 દાડાની આ જો 100 મહિનામાં કેટલું કામ થઈ ગયું ગામનું. કશું રેગણું કામ કર્યું નહીં. આ તો તમારું ને તમારા ઘરનું ઊભું કરો તમે. એ તો ઘરનું તો ઘર જુઓ. આ સરપંચમાં આવ્યા તાર તો મારે કેટલી ઓળખાણ બની દીધી એટલી તમારે નહીં હોય. એ તમે જોવા છે ને ઓળખાણ જેટલા મારા રહેવાર તમારી એ મોટા મોટા વકીલો મારા ઘરે ચા પીવા આવે. આવતા હશે તમારે તો વકીલો. તમને તો કોઈ ઓળખતું નહીં. હું તો જૂના સરપંચનું નામ લઉં વળી કીધું કે તમારા ગામમાં મારું ઓળખ્યું હવે મારે ઓનું કરવું છે. અરે મારો બેટો ના મારવાના મેણામાં જ મારા છે. એટલે તારી હલવાયા પેલી વાત થાશે છે પાવડિયા હલવાયા સુગલા. પેલો એક વકીલ આવ્યો મેં તમારું નામ લીધું કે અમારે પેલા જૂના સરપંચ હતા ડોમરોજી છે હા એને તમે ઓળખો વળી કે ના રે. એટલે આ ચમ ના ઓળખ્યા ગોમમાં પેલા ગોમના ગમાઈને તમે પૂછ્યું તું હતી પેલું કે આ સરપંચે જેટલું કામ કર્યું હતું. પણ આ તો મારા બેટા મારા પેટમાં પેસીને પગ તોડ્યા હોય એની. એ તો તમે આખા ગામના તોડ્યા તારી તમારા તોડ્યા હે. અલ્યા ગોટા ખાઈ ગયા હતા મારા ગોટા રહ્યા. ગોટા જ ખવડાવે હે તમે 5 વર્ષ બીજું કોઈ કર્યું નહીં ગામમાં. એ તો હવે ગમાઈને ગોટા હવે નડશે અમારા. ઓર રાખજો તમે. તો તમે તાર ગામના ગોટા આ ગામમાં ગોટા આવે એ તમને હવે નડશે. એ તો જોઉં છું હું તમે કેટલા વર્ષ સરપંચમાં રહો છો. તો રોજો તાર ગામમાં વિકાસ થાય. સારું મેણા હવે નહીં આપણા
અને મારો ઓળશો 100 મહિનામાં આવ્યો છે નવો સરપંચ થઈને અને આ મારો બેટો મહેનત ચેવડા મારે પણ ઈ તો સમય આ બાજુ આ સમયની વાત છે અને ગોમવાળા જો કગરતા મારા પગે પડવા ના આવે ને તો થઈ રહ્યું તો મારું નોમે ડોમરો નહીં તમે જુઓ ખાલી આ હવે ચીવો હું રમત રમવું તો જુઓ ખાલી ઓ ભરતજી હો જેઠાલાલ આજે ડબલો નહીં મટે છો એટલે ડબલા આપણે તો ચો મટે એમ છે નહીં ઘર કર્યા હતા નહીં સંડાસ કર્યા હતા આપણે એટલે નવો સરપંચ આવ્યો તો જેમ કહેતા હતા કે તમને ઘેર ઘેર સંડાસ કરી આલ્યો આ કશું કર્યું ના હજુ બધા બાવળા મુડો રહેરા હતા નહીં મને ઘર કર્યા હતા નહીં સંડાસ કર્યા હતા તારી અને આ બાવળામાં તો બીક ચેટલી લાગે પુંડરાની સાચી વાત છે અને ભરતજી હા હું શું કહું વાહ પણ ખોટો તો નહીં લાગે ને એટલે પણ ખોટું નહીં લાગે કોઈ હેડો તમારું મોઢું જ ક્યારે રહ્યું છે ને કોઈ ખોટી વાત લઈને આવ્યા છો તમે આપણે નવા સરપંચ આજ મોટી બધી ભૂલ કરી છે કેમ? એ કશું કોમ ને કર્યા હતા આ હું ચિટ્ટા દાસે રખડમાં સહી સિક્કા ને કર્યા હતા જોતો એટલે પણ તમે શેના સહી સિક્કા કરાવવા ગયા હતા મારા ઘરના ઘરના હોય કેમ સહી સિક્કા ના કરી આલ્યા શું મુદ્દા પણ ના પડી દીધી સોખી એટલે આ તો સરપંચ મારા બેટો વચ્ચે મોમ કરે છે અરે એક બીજા ભાઈનો ફોન આવે ને હા. તરત બાઈક લઈને ઉપડી જાય ને કે સહી સિક્કા કરવા હા. મના કર્યા હતા ઈ તો ગયા છે પેલા ક્ષેત્રમ કરે અહીંયા હોય એ તો તાર્યા તો મારું બેટું હવે શું કરશે કો આપણે પણ ગમે તે કંઈ કાઢવો પડશે વન નહીં રાખો આ સરપંચ ઉપર તો આપણે કેટલી આશા હતી બહુ આશા પણ એના કરતા આપણે પેલા જૂના સરપંચ સારા હતા વાત હાસી તમારે કેવી જેઠાજી કે જૂનો સરપંચ હતો એ થોડોક તો અનુભવી હતો ને એ તો અનુભવ હતા એ તો અડધી રાતના હતા ને તો કોમ કર્યા હતા આ તો કશું કોમ ને કર્યા હતા અડધી રાત નહીં પણ આ તો 100 મહિના છે આજ ઘર ગલાવો આજ સંડાસ કરી આલો એટલે 100 મહિના કાઢી ના જવા મોનોમાં હોય એને તો અને પાછી ક્યાં દુકાન બનાવી થઈ ગયા ને તો ના હોય એ અઘરો નહીં એ અઘરો હતી પછી ચાની દુકાન બે ભેગી દુકાન બનાવી છે તારી આ તો બધું ઈયાનું એને ગ્રાન્ટ લઈ આ મેં તો ગ્રાન્ટ આવતી કેમ નહીં 100 મહિના છે આમ તો મહિનામાં તો ગ્રાન્ટ આપણે ગામમાં આવી જાય પંચાયત પણ ચોથી આવે પણ પેલું જેનું પૂરું કરે છે એ રહ્યા તેમાં તણ આપણું કામ કરતા નહીં હે મારું બધું વિચારવું પડશે અને મારે. હું શું ભરે છે હા આપણે જૂના સરપંચ જોડે જા એટલે પણ જૂના સરપંચ જોડે જાહ તો એ આપણને મારું બધું થોડીક શરમ આવશે જેમ શરમ તો આવશે પણ જાવ તો પડશે ને હવે કેદાર આપણે સ્વાપડા ચેવા ઝૂંટાઈને લાયા હતા ઊંડેન લા પણ એના બાપા કોક કોમ કર્યા છે આપણે હવે આ તો નહીં કર્યા કશું કોમ ના ગમે તેવું તો જૂનો સરપંચ અને ઘણો અનુભવી કહેવાય એટલે અનુભવી છે હા એ મનમાં મોણન પાપ તો નહીં જ હોય આપણને કોઈ દાડો બોલશે નહીં પણ આપણે જાવું તો પડશે જાવ તો પડશે હવે કોમ તો કરવો પડશે ને જાવું પડશે ને વાત કરવી પડશે કે તમારે કરતો તો એ તમે સરપંચમાં હતા એ સારા હતા આ નવા સરપંચ કોઈ કરતા નહીં એનું કોઈ કરો હવે આપણે બધા ભેગા થઈ કોક કરવું તો પડશે હેડો તો ઘેર હોય તો આપણે જો લેવડો ફોન બંધ કર્યો તો આમ કરીએ છીએ ડોમરોબા ફોન તો કરે પણ ફોન ઉપાડતા નતા તો ઘરે આગા પાછા ચોક ફોન ચાર્જિંગમાં પડ્યો હશે હા લેવડો લેડો એને વાત કરો ગમે તે કરી સરપંચ ને કાઢો સરપંચ તો વિચાર જૂના તો ડમરોબા ઓ ડમરોબા વિચાર તો શું બધા તમારે હમણાં આબુ પડ્યા આવરા હા બેહો જય જેઠાજી અમે મારું બેટું ડમરોબા થોડાક કોમે આયા હતા વળી અમારું શું કામ પડ્યું હવે હવે આ તો કોમ તો પડે ને તાણ ના રે અમારું તો હવે કોમ શું પડે તમારે હવે જે તમને આગળ જે બોલ્યા એ બધું માફ કરી ગયો અને અમે આયા છે કોમે એટલે પણ એમ છે ને માફ કરું તમે તો ચૂ બોલીને જાય મને હોય એ તો અમને હવે ખબર તો છે પણ અમે કરે શું હવે અમને થોડું થયું અમને ભૂલનો બહુ અહેસાસ થાય છે અફસોસ બહુ સારું હડો તમને હવે માફ કર્યા હા. ના પાડીને હું નતો કહેતો કે આપણે સરપંચ પાપ નહીં રાખતા મનમાં સાચી વાત નહીં તો બોલે ખરી પણ માફ કરી નાખે હવે હું તો હવે પાપ વાળો મોણો નહીં પેટમાં આપણે પાપ નહીં એમ મુદ્દું અને અમે કેમ આયા હતા ખબર છે ચમ આયા બોલો આપણે નવા સરપંચ આયા ને અરખાજી હા આયા એટલે હીરા છે ને કશું કોમ નહીં કરતા ઈ તો હવે હું શું કરું તમે તે દાડે તો એમ બોલતા હતા કે ઉભારો પહેલા તો તમારે ગટર લાવી કશું લાવ્યું નહીં ઘર લાવ્યું કશું લાવ્યું નહીં સંડાસ બનાવ્યું હા, તમારે શું બનાવવા લીધું કર પણ મસ્ત શિકાયત ને કહી આવતા એને સિક્કા જ નહીં મારી હાલતા હવે અલ્યા તારે હું તમને તે દાડે કગરતો નતો લ્યા બે હાથ જોડતો તો કે મને બેઠું હાલો પણ ના
આ તો કે મારા નવો સરપંચ ઘર લાવશે ને ઓમ લાવશે ને લાવો જો હવે સરપંચ લઈ આવજે તમને. પણ અમાર મનમાં કીધું નવા સરપંચ ને લાવે છે વળી કોક ગામનો વિકાસ થાય. આ તો ઈનો વિકાસ કરે, અમાર તો કોઈ કરતા નહીં. હવે કરે શું કો? એ તો હવે તમારે જોવાનું. ના ના, હવે તમે જો થોડા જૂના છો, અનુભવી છો, બરાબર? હા એટલે તમે કોક એનો રસ્તો કાઢો. અને વાત વાપરો તા નહીં. હા, ઈ સરપંચ એ તો આપણા તાલુકાનું પગથિયું પાલ્યું નહીં. વાત સાચી છે. ઈ તો પાટણ જાય પેલા ગંજના ગોટા ખાઈને ઘેર આવતો રહેશે. એમ જ લાગે છે. અને અને પાછા જુઓ મને ભેગો છો તો જે મને તો ના મારવાના મેણામાં આવી ગયો છે. હા, અને જોયું છે પેલા એગ્રો બનાવે છે ને વળી તાબુ પરે છે. આ પૈસા ચોથી આયા ઓમ તો એને છોકરાને લુગડા લાવવાના પૈસા નતા. વાત સાચી છે. અમે એ જ વિચારમાં પડ્યા હતા કે વયન કરે કશું નતું. ના 6 મહિનામાં તો દુકાનો 3 ઊભી કરી છે. તારી ઈ અને- વિચારો આ ગ્રાન્ટ નહીં કાઢી તાર કાઢું શું આ. અને મોસામ બેસીને સોપડા આલે તાર તો હેડતા કે પાટેન્ડર તો બાઇક લઈને ફરેલા રહ્યા. બાઈક હોવે તાર જુઓ હું તો આ ગાડી લાયા હતા ને એ શેતર અડાણું મેલીને લાયા હતા. તે હવે શેતર પાછું વસોડીને ગાડી વેચી મારી. પેલા ગોમ વાળાને એવું કે આ ડોમરો બા બધી ગ્રાન્ટ ખાઈ ગયા ને ધાબા ને ગાડીઓ લાયા એમ હતું. હોવે એટલે અમારે મનમાં એમ જ હતું એટલે અમે વળી સરપંચ બદલ્યો. હવે કોઈ ફરક પડ્યો નહીં. હતું એનસીએ પૂંડું શું છે. હવે તમે કોક કોઈને રસ્તો માર્ગ બતાવો. આ સરપંચને હવે કોક કરીને નહીં રે સસ્પેન્ડ કરવો પડે. અમારે એમ કાઢવા નહીં રાખો સરપંચ. હવે ઓમે તમને તો લાભાય. સસ્પેન્ડ તો મારે કરવો તો હા. હું આ ગેમ રમી જ ગયો તો. હા, તું ગમે તે કરી અને ઓને કાઢવો છે. પણ હવે તમને એક વાત કહું હું. હા, એક કહો. વાત સાંભળો. હાચી વાત. મેં હા, સમજી ગયા. હાચી વાત સરપંચ. સારું તો અમે હેલી પર જાહે ને હા તો સીધા એના ઘેર જ જવાના છે. હા અને આર્યો બોમ્બ ફોડવો હશે. આટલું કરતું છું સરપંચ રહ્યો ભરે ને ગામમાં હમ. તો પછી આ ડોમરાને કહેતો તમે તાર. સારું પણ એ સરપંચ પર ને રેટ પર તમારે પદ લેવું પડશે. અમે તમને આલશો. હારું હળો તમે કહો છો જોડી લ્યું પદ. હા એમ નકર જો હીરા ને જાહન નહીં મોને તો પછી અમે તમને નહીં બોલાવશે. હારું મત બોલાવજો. સારું તો જેઠાજી હા આપણે છે ને કાલ સવારે જ જઈએ એના પાસે. હા વાતો નહીં અને કાઢવા. હારી આ સરપંચ વાળી વાત કરે અને એમાં ના મોને તો પછી એને આપણે છે ને સસ્પેન્ડ કરાવવા ગમે તે કરી. તમે કહીએ કાઢવા તો સીધ નહીં રાખવા. ના જોવે જ ને આ સરપંચ શું કરવાનો આવો આમ કશું કોમ જ ના કરે. સિક્કા ના કરી આલે ના ઘરે સંડાસ ના બની આલે. શું કરવાનો આવો કહેતું એનું કરે છે. વાત હાચી જ જાગ તાર હવે. તો આ સરપંચ થી તો કંટાળી ગયા છે. આખું ગામ રાઈડ કરી રહ્યું છે કે આ સરપંચ ના જોવે નવો. જૂનો સરપંચ હતો એ બરાબર હતો. પણ પેલા ગમે તો ગોટા ખાઈ ગયા છે ને હા. ઈ ગમે ને હવે ગોટા હવે નડશી પાછા તમે વર રાખજો ઈ બધું. એ ગમે એ ભેગા સાથે એમ કહેતા હતા કે ડોમરાબાન કહેતું મારી ભૂલ થઈ ગઈ કે હવે માફ કરી. ના રે ગમે ને તો કદી માફ નહીં કરવી ભૂલ. એવું હોવે અરે ગમે તેવું તો ગામ ના બધું ઈ તો ભૂલી જવાનું હોય. હા અને અમે જશું હવે સીધા જ સરપંચ પાસે, નવા સરપંચ પાસે. અને ઓમ તો મારું બેટું આ જોજો હાલ તો ખણે એમ તૂટી ગયું. સરપંચ હતો તા તો મચ્છર નતા કાઢતા. એ તો તમે દવા છોટાવતા ને આખા ગામમાં. હોય ને હવે તો મારું બેટું મચ્છર ખાઈ દો છે હાલે ખણે એમ તૂટી ગયું છું. પણ આ તો ખબર સરપંચ એટલે દવા શું છોટી એને મચ્છર ઉડાડતા નહીં. મચ્છરા હું મારી વાત સાચી. તાર તો હું બધું સારું સારું ખાવા ખાઈ હમ. અને કમ્પ્લીટ દવાઈ કરાવતા. ને મારું બેટું હમણાં દવા ના ને બધું પૈસા નહીં લોહી થઈ ગયું છે ગલ્યું. હમ. અને આમ રહેતું ખારું વચ્ચે આ મચ્છરા તેમાં કાઢી છે મને. ના ના હવે નહીં કરે. તમે સરપંચમાં હાલે પર તમને લાભા છે હા અને અમે હવે જશો. સારું જો તાર આટલું કરજો હો બધું થઈ જાય કમ્પ્લીટ. હા હા આવજો 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 હો. સારું.